અમદાવાદમાં નજીવા વરસાદમાં વરસાદી પાણી ઠેર ઠેર ભરાયા છે। સરસપુર વોરાના રોઝા પાસે વરસાદી પાણી ભરાઈ ગયા છે, ત્યારે નજીવો વરસાદ વરસ્યો છે અને ત્યારબાદ અનેક વિસ્તારો પર પાણી ફરી વહેલા નજરે પડી રહ્યા છે। ત્યારે વાહન ચાલકોને વરસાદી પાણી ભરાઈ જવાના કારણે તેને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, સતત જે રીતે પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે ને તેના કારણે તેને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। અમદાવાદના આ દ્રશ્યો છે। અનેક જે વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે ને તેના કારણે તેને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। જો કે પ્રી મોન્સૂનની કામગીરીના નામે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ તેના નામે શૂન્ય થતું અહીંયા નજરે પડી રહ્યું છે, કારણ કે નજીવો વરસાદ પડે છે અને તેમાં ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે અને આ પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે થઈને વાહન ચાલકો હોય કે પછી રાહદારીઓ હોય તે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મોન્સૂન પ્લાન છે કે જે હાલ વરસાદી પાણીમાં ધોવાઈ ગયો છે, કારણ કે નજીવા વરસાદમાં પણ અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી રહી છે। સરસપુર વોરાના રોજાના આ દ્રશ્યો છે કે ત્યાં જોઈ શકાય છે કે દર વર્ષે આ જગ્યાએ આ જ પ્રકારે વરસાદી પાણી ભરાઈ જાય છે કે મહા મુસીબતે વાહન ચાલકો અહીંયાથી પસાર થતા જોવા મળી રહ્યા છે, પરંતુ આ સમસ્યાનો કોઈ પણ નિકાલ છે તે કોર્પોરેશન દ્વારા નથી લાવવામાં આવતો। અધિકારીઓ પણ આ જે સમસ્યા છે તેનું નિવારણ નથી લાવી શકતા તે પ્રકારની પરિસ્થિતિ છે। જે રીતે અત્યારે હાલ જોવા મળી રહ્યું છે કે અત્યારે આખું વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો અહીંયાથી પસાર નથી થઈ શકતા તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। જે રીતે કોર્પોરેશન દ્વારા મસ્ત મોટા દાવા કરવામાં આવે છે કે દર વર્ષે જે તે જગ્યા પર વરસાદી પાણીનો ભરાવો થતો હોય તે લોકેશનને ડિટેક્ટ કરવામાં આવે છે અને આવતા વર્ષે તે જગ્યાએ પાણી ન ભરાય તે માટેની તાકીદ કરીને કામગીરી કરવામાં આવે છે, પરંતુ પરિસ્થિતિ અહીંયા વિપરીત જોવા મળી રહી છે। કોઈપણ પ્રકારની સમસ્યાનો અંત અહીંયા નથી આવી રહ્યો અને અત્યારે હાલ જે વરસાદી પાણી છે તે ભરાઈ જતાં અહીંયાથી વાહન ચાલકો પણ ન જઈ શકે તેવી પરિસ્થિતિ છે। આખો આ મુખ્ય માર્ગ છે ને અહીંયાથી લોકો અવર જવર છે તે પણ મહા મુસીબતે કરી શકે તેવી પરિસ્થિતિ છે। વરસાદી પાણી ભરાઈ ગયા છે, કેટલી મુશ્કેલી? બેન, હવે મુશ્કેલી તો રહેવાની જ છે ને બાપા। બિલકુલ, તો હવે લોકો પણ જે ત્રાસી ગયા છે કે આ પ્રકારની મુશ્કેલી તો અહીંયા રહેવાની છે, તેનો કોઈ પણ નિકાલ છે તે નથી આવવાનો તેવી અત્યારે હાલ લોકો જે પોતે કંટાળીને આવા જવાબ આપતા જોવા મળી રહ્યા છે। કેટલા પાણી ભરાય છે અહીંયા? यहाँ पर रोज पानी भरा जाता है और यहाँ पर बरसात में बहुत पानी भरा जाता है और हम लोग मैच हमने जा रहे बरसात के कारण मैच भी कैंसिल हो जाएगी हमारी। બિલકુલ, તો જે રીતે અહીંયા વરસાદી પાણી છે તે ભરાઈ જતા જોવા મળી રહ્યા છે અને